સોમનાથમાં એક લગ્ન પ્રસંગમાં જાનૈયા ઉપર હોટલમાંથી પાણી પડવાની ઘટના હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રભાસ પાટણ પોલીસે આ મામલે 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગત તારીખ 20ની રાત્રે એક વરઘોડો ભોલા હોટલ પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે હોટલના રૂમ નંબર 107માંથી કોઈ પ્રવાસી દ્વારા પાણી ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાથી ગુસ્સે થયેલા જાનૈયાઓનું ટોળું હોટલમાં ઘૂસી ગયું હતું. સ્થિતિને શાંત પાડવા પહોંચેલા હોટલ માલિક અનિલ ચાવડા અને તેમના પુત્ર અજય સાથે જાનૈયાઓએ મારામારી કરી હતી. આ ફરિયાદ મુજબ મિતેશભાઈ ચુડાસમા, નરેશભાઈ ઉર્ફે લાલકો વાઘેલા, પરેશભાઈ વાઘેલા, જિગ્નેશભાઈ વાઘેલા, માનવભાઈ તેમજ કિશનભાઈ ઉર્ફે કૌશલ વાઘેલા તેમજ જયભાઈ વાઘેલા સહિતના 7 શખ્સોએ એક સમ કરી ઢીકાપાટોનો માર માર્યો. આ ઉપરાંત હોટલના રિસેપ્શનિસ્ટ શબીરને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે અનિલભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદના પગલે પ્રભાસ પાટણ પોલીસે જૂનાગઢ અને પ્રભાસ પાટણના 7 આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 115(2), 351(3), 189(2), 191(2), 190 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.